નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન ક્લાસીસ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. એનાટોમી ફિઝિયોલોજી જેવા વિષયમાંથી એકાદ બે પ્રશ્નો પૂછાય અને આપણા માટે અગત્યનું. આગળ આપણે એનાટોમી ફિઝિયોલોજીમાં બ્લડ વિશે જોઈએ તો લગભગ આપણા શરીરમાં 5 લીટર જેટલું બ્લડ હોય. 5 લીટર. બ્લડનો સ્વાદ ખારો હોય, રિએક્શન આલ્કલી હોય, ઉપરનું પ્રવાહી હોય એને પ્લાઝમા કહેવાય અને જે ઘન ભાગ છે એ રક્તકણ એટલે કે આરબીસી તરીકે ઓળખાય. તો આગળ બ્લડ સેલ્સમાં આરબીસી ફૂલ ફોર્મ આપણને આવડે, રેડ બ્લડ સેલ્સ. આરબીસીનું આયુષ્ય કેટલું હોય તો આપણે યાદ રાખવું જોઈએ, કારણ કે આરબીસીનું આયુષ્ય આપણને યાદ રહીએ તો આપણને ખબર પડે કે બ્લડ બેંકમાં બ્લડ કેટલો સમય સુધી સ્ટોર કરી શકાય. કોઈ આપણને પૂછે તો એ પણ આપણને આવડી શકે. તો આરબીસીનું આયુષ્ય 120 દિવસનું હોય. અવારનવાર પૂછાતા પ્રશ્નમાં સેલનો નાશ થયા પછી, બ્લડ સેલનો નાશ થયા પછી ખાલી જગ્યામાં જમા થાય છે. તો આરબીસી કે ડબ્લ્યુબીસીનો નાશ થયા પછી સ્પ્લીનમાં જમા થાય, બરોડમાં. બ્લડનું રિએક્શન કેવું હોય તો આલ્કલી હોય. પીએચ વેલ્યુ ઘણી વખત સ્ટાફ નર્સના પેપરમાં પૂછે, આપણને ઓછું પૂછે, પણ પીએચ વેલ્યુ 7.35 થી 7.45 હોય. બ્લડના જે ગ્રુપ હોય એમાં એને રેસિસ ફેક્ટર એટલે કે RH ફેક્ટર કહેવાય, જેમાં પોઝિટિવ અને નેગેટિવ બંને રૂપમાં હોય, એટલે કે એ પોઝિટિવ એ નેગેટિવ, બી પોઝિટિવ બી નેગેટિવ, એવી રીતે પોઝિટિવ અને નેગેટિવ RH ફેક્ટર કહેવાય. આપણે ખાસ યાદ રાખવાનું છે બે વસ્તુ, અને એ છે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ, ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ એ યુનિવર્સલ ડોનર, એ બી નેગેટિવ છે એ યુનિવર્સલ રેસિપિયન્ટ. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. વ્હાઇટ બ્લડ સેલ એટલે ડબ્લ્યુબીસી. ડબ્લ્યુબીસીમાં કેનો સમાવેશ થાય તો ગ્રેન્યુલોસાઇટ્સ, એમાં ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ, ઇઓઝિનોફિલ, મોનોસાઇટ, બેઝોફિલ, તો લિમ્ફોસાઇટ. તો આરબીસીનું ઉત્પાદન ક્યાં થાય તો આરબીસીનું ઉત્પાદન થાય બોન મેરોમાં અને એનો નાશ થાય સ્પ્લીનમાં. ટોટલ ડબ્લ્યુબીસી કાઉન્ટ કેટલો હોય તો 4000 થી 11000. ડબ્લ્યુબીસી કાઉન્ટ વધી જાય તો એને કહેવાય લ્યુકોસાઇટ અને ઘટી જાય તો એને કહેવાય લ્યુકોસાઇટોપેનિયા. બરાબર. તો આ પણ બે વસ્તુ આપણે યાદ રાખશું કે કાઉન્ટ વધી જાય તો લ્યુકોસાઇટોસિસ અને કાઉન્ટ ઘટી જાય તો લ્યુકોસાઇટોપેનિયા કહેવાય. ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્લેટલેટ. તો હાલમાં પ્લેટલેટ ખૂબ પ્રચલિત છે, કારણ કે ડેન્ગ્યુ સાથે સંકળાયેલું છે. ડેન્ગ્યુના કેસમાં પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઘટી જાય. પ્લેટલેટ કાઉન્ટ નોર્મલ કેટલા હોય તો 1,50,000 થી 4 લાખ જેટલા હોય. તો આ ખાસ યાદ રાખજો પ્લેટલેટ કાઉન્ટ. અને પ્લેટલેટ કાઉન્ટ કયા રોગમાં ઘટે તો ડેન્ગ્યુમાં. થોડું જોઈએ હાર્ટ વિશે તો હોલો મસ્ક્યુલર ઓર્ગન્સ છે હાર્ટ, થોરેસિક કેવિટીમાં આવેલું હોય. લેફ્ટ લંગમાં કાર્ડિયાક ફોસામાં આવેલું હોય
હાર્ટના ઉપરના લેયરને પેરિકાર્ડિયમ, અંદરના લેયરને એટલે વચ્ચેના લેયરને માયોકાર્ડિયમ અને સાવ અંદરના લેયરને એન્ડોકાર્ડિયમ કહેવાય. હાર્ટ સાઉન્ડ સતત હાર્ટ પમ્પિંગ કરતું હોય અને સાથે સાથે અવાજ પણ આવતો હોય, જેમાં લબ અને ડબ એવો અવાજ આવે. લબ અવાજ એ લાંબો અવાજ છે, ડબ અવાજ એ ટૂંકો અવાજ છે. કયા વાલ્વ આવેલા હોય તો માઇટ્રલ વાલ્વ અને ટ્રાઇકસ્પિડ વાલ્વ. માઇટ્રલ વાલ્વ બંધ થાય તો લબ અવાજ આવે, ટ્રાઇકસ્પિડ વાલ્વ બંધ થાય તો ડબ અવાજ આવે. બ્લડ પ્રેશર જોઈએ તો બ્લડ પ્રેશર માપવા માટેના સાધનને નીચેના પૈકી શું કહેવાય? સ્ફિગ્મોમેનોમીટર કહેવાય. બ્લડ પ્રેશર બે પ્રકારના હોય, સિસ્ટોલિક હોય ને ડાયસ્ટોલિક હોય. નોર્મલ બ્લડ પ્રેશર 120/80 mm of Hg એટલે કે સિસ્ટોલિક ઉપરનું બ્લડ પ્રેશર 120 હોય, જ્યારે નીચેનું બ્લડ પ્રેશર એટલે કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 80 mm of Hg હોય. સિસ્ટોલિકમાંથી ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર બાદ કરીએ તો જે પ્રેશર મળે એ પ્રેશરને કહેવાય પલ્સ પ્રેશર. આ પણ આપણે યાદ રાખવાનું છે, પલ્સ પ્રેશર કહેવાય. તો નોર્મલી પલ્સ પ્રેશર કેટલું હોય તો 40 mm of Hg હોય. ટોન્સિલ તો ટોન્સિલ એ લિમ્ફેટિક ટિશ્યુ છે. ટોન્સિલના ઓપરેશનને ટોન્સિલેક્ટોમી કહેવાય. ટોન્સિલમાં ઇન્ફેક્શન લાગે તો ટોન્સિલાઇટિસ થાય. લિમ્ફેટિક સિસ્ટમનું સૌથી મોટું ઓર્ગન કયું તો આપણે કહેવાનું સ્પ્લીન. સૌથી મોટી ગ્લેન્ડ કઈ તો લીવર. સૌથી મોટું ઓર્ગન શરીરનું કયું તો સ્કિન. આ ત્રણ વસ્તુ પણ યાદ રાખજો. આપણને એમ પૂછે કે સૌથી મોટામાં મોટું શરીરનું ઓર્ગન્સ કયું તો સ્કિન કહેવાય. સૌથી મોટામાં મોટી ગ્લેન્ડ કઈ તો લીવર થાય. અને લિમ્ફેટિક સિસ્ટમનું સૌથી મોટામાં મોટું ઓર્ગન્સ કયું તો સ્પ્લીન થાય. થોડા એમસીક્યુ અંગે આપણે પ્રકાશ પાડીએ તો કેવા એમસીક્યુ પૂછાય તો શરીરના દરેક કોષ ભેગા મળી શાની રચના થાય? એ ટિશ્યુ, બી ઓર્ગન્સ, સી સિસ્ટમ એન્ડ ડી બોડી. તો સાચો જવાબ આવે ટિશ્યુ. દરેક ટિશ્યુ ભેગા મળી અને શાની રચના થાય? એ ટિશ્યુ, બી ઓર્ગન, સી સિસ્ટમ એન્ડ ડી બોડી. તો બધા જ ટિશ્યુ મળી અને ઓર્ગન્સની રચના થાય. દરેક ઓર્ગન્સ મળી અને શાની રચના થાય? તો એ ટિશ્યુ, બી ઓર્ગન, સી સિસ્ટમ એન્ડ ડી બોડી. તો બધા જ ઓર્ગન ભેગા મળી અને સિસ્ટમની રચના થાય અને બધી જ સિસ્ટમ ભેગી મળી અને બોડી બનાવે. આ આપણે યાદ રાખવાનું છે. શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય તો સેલ કહેવાય. નીચેનામાંથી પૈકી કયું ઓર્ગન એસેસરી ઓર્ગન છે? લીવર, ગોલબ્લેડર, પેનક્રિયાસ. તો લીવર પણ એસેસરી છે, ગોલબ્લેડર પણ એસેસરી છે અને પેનક્રિયાસ પણ એસેસરી ઓર્ગન્સ છે. તો ઉપરના તમામ. આવો પણ પ્રશ્ન પૂછાય કે હું ખોરાક વલવવાનું કાર્ય કરું છું. એ સ્ટમક, બી સ્મોલ ઇન્ટેસ્ટાઇન, સી લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ ડી તમામ. તો જવાબ આવે સ્ટમક. બ્લડનું શુદ્ધિકરણ, પ્યુરિફિકેશન કયા ઓર્ગન્સમાં થાય? ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે. એ લંગ્સ, બી લીવર, સી પેનક્રિયાસ એન્ડ ડી ઓલ ઓફ એબવ. ઉપરના તમામ. તો સાચો જવાબ આવે લંગ્સમાં બ્લડનું શુદ્ધિકરણ થાય. આર્ક્યુલેટિંગ સિસ્ટમમાં શાનો સમાવેશ થાય? આર્ક્યુલેટિંગ સિસ્ટમ એટલે જોઈન્ટ. આર્ક્યુલેટ એટલે જોઈન્ટ. તો બોન, જોઈન્ટ, મસલ્સ, ટિશ્યુ. તો આર્ક્યુલેટિંગ નો જ્યાં હોય ઉચ્ચારણ તો ત્યાં આવે જોઈન્ટ્સ. કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મળે? તો આ સિસ્ટમ આપી છે એ લિમ્ફેટિક, બી યુરિનરી, સી મસ્ક્યુલર એન્ડ ડી કાર્ડિયોવાસ્ક્યુલર. તો અહીં સાચો જવાબ આવે લિમ્ફેટિક સિસ્ટમ. બ્લડનું રિએક્શન કેવું હોય? આપણે થિયરીમાં જોયું. બ્લડનું રિએક્શન એ આલ્કલી, બી એસિડિક, સી એ અને બી બંને એક પણ નહીં. તો સાચો જવાબ આવે એ આલ્કલી.
માનવ શરીરના કુલ વજનના કેટલા ભાગનું લોહી હોય? તો 1 છઠ્ઠાંશ, 1 બારાંશ, 1 અઠ્ઠાંશ અને 1 24અંશ. તો 1 12અંશ. બ્લડમાં રહેલા પીળાશ પડતા પ્રવાહીને શું કહેવાય? તો બ્લડ પ્લાઝમા, WBC, RBC ઉપરના તમામ. તો અહીં બ્લડ પ્લાઝમા કહેવાય. WBC નું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો તેને શું કહેવાય? હમણાં જ આપણે આજ લેક્ચરમાં પ્રશ્ન જોયો, ન્યુટ્રોપિનિયા, લ્યુકોસાઇટોસિસ, લ્યુકોપેનિયા કે લિમ્ફોસાઇટોસિસ. તો અહીં સાચો જવાબ આવશે લ્યુકોસાઇટોસિસ. WBC નું પ્રમાણ નોર્મલ કરતાં ઘટી જાય તો શું કહેવાય? તો A ન્યુટ્રોપિનિયા, B લ્યુકોસાઇટોસિસ, C લ્યુકોપેનિયા, D લિમ્ફોસાઇટોસિસ. તો અહીં સાચો જવાબ આવશે લ્યુકોપેનિયા. લોહી જામી જવામાં નીચેના પૈકી કોણ ભાગ ભજવે? થ્રોમ્બોકાઇનેસ, થ્રોમ્બિન કે પ્રોથ્રોમ્બિન. તો અહીં તમામ લોહી જામી જવાની ક્રિયામાં મદદ કરે. તો ઉપરના તમામ. નીચેનામાંથી પૈકી કયું વિટામિન લોહી જામી જવાની ક્રિયામાં મદદ કરે? વિટામિન C, વિટામિન K, A અને B બંને અને એક પણ નહીં. તો અહીં સાચો જવાબ આવશે વિટામિન K. નીચેનામાંથી કયા રોગની વાહક ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા હતી? એનિમિયા, હિમોફિલિયા, થેલેસેમિયા કે રૂબેલા. તો અહીં સાચો જવાબ આવશે B. અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે, આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. હિમોફિલિયા. નીચેનામાંથી કયું ગ્રુપની વ્યક્તિ સર્વદાતા તરીકે ઓળખાય? તો એ પોઝિટિવ છે. અહીં સાચો જવાબ આવશે D, એ પોઝિટિવ. સર્વગ્રાહીમાં O નેગેટિવ. લોહી આપનાર વ્યક્તિ શાના તરીકે ઓળખાય? તો આપે તો ડોનર કહેવાય અને લોહી લે એને રેસિપિયન્ટ કહેવાય. નીચેનામાંથી પૈકી કયું લોહીનું ગ્રુપ નથી? A C, B AB, C B and D O. તો C. લોહીમાં RH ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયો છે. ન્યૂટન, B લિસ્ટર, C લેન્ડસ્ટેનર and D હાર્વે. તો C લેન્ડસ્ટેનર. રક્તદાતા કેટલા સમયના અંતરે રક્તદાન કરી શકે? અહીં હમણાં જ આપણે છેલ્લા લેક્ચરમાં જોયું કે RBC નું જે લાઈફ સ્પાન હતો તે 120 દિવસનો એટલે કે 3 મહિનાનો હતો. તો રક્તદાતા કેટલા સમયમાં? તો 3 મહિના, 2 મહિના, B 3 મહિના, C 4 મહિના, D 5 મહિના. તો 3 મહિના. લોહી આપનાર વ્યક્તિની ઉંમર કેટલા વર્ષની હોય? ઘણી વખત બ્લડ વિશે પૂછાય છે, એકાદો ક્વેશ્ચન તો હોય. તો 18 થી 60 વર્ષ સાચો જવાબ. નીચેનામાંથી પૈકી કોણ બ્લડ ડોનેટ ન કરી શકે? આવો પ્રશ્ન હોય તો બધા ઓપ્શન બરાબર જોવાના. 25 વર્ષની સ્ત્રી, 35 વર્ષની સ્ત્રી, 21 વર્ષનો યુવાન અને D છે એ સગર્ભા માતા. તો સગર્ભા માતા ન આપી શકે બ્લડ. એડલ્ટ વ્યક્તિમાં નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય? તો A 90/50 mm of Hg, B 100/50 mm of Hg, C 120/80 mm of Hg and D 100/70 mm of Hg. તો અહીં સાચો જવાબ 120/80 mm of Hg. લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે કયો વાલ આવેલો હોય? વાલનો ઘણી વખત પ્રશ્ન આપણને પૂછ્યો છે ઘણા બધા પેપરમાં. તો લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ છે, તો એની વચ્ચે આવેલા વાલને કહેવાય બાયકસ્પિડ વાલ. રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલા વાલને કહેવાય ટ્રાયકસ્પિડ વાલ. પ્રશ્ન અવારનવાર પૂછાયેલો, પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી હોય? તો પલ્મોનરી આર્ટરી હોય તો એમાં અશુદ્ધ લોહી અપવાદ રૂપે હોય છે. પલ્મોનરી વેઇનમાં કેવું બ્લડ હોય? તો A શુદ્ધ, B અશુદ્ધ, C મિક્સ
ND1 પણ નહીં. તો અહીં પલ્મોનરી વેઇનમાં શુદ્ધ બ્લડ હોય, ઓક્સિજનેટેડ બ્લડ હોય. જીભમાં નીચેનામાંથી પૈકી શું હોય છે? તો અહીં જીભમાં નીચેનામાંથી પૈકી શું હોય? તો પેપિલાઈ હોય. તો આ રીતે આપણે તમામ MCQ પણ જોશું, સાથે સાથે થિયરી પણ જોશું. તમામ થિયરી અને MCQ આપણે કવર કરશું. તો વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ ઓનલાઈન ક્લાસીસ સાથે જોડાઈ અને જે વિશ્વાસ મૂકેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.